Ja, inhouden. હેલો, એમ આઈ ઓડિબલ? અવાજ આવે છે? યસ સર. ઓકે, યસ સર. તો હવે ચાલુ કરીએ. હવે વધારે વેઇટ તો નથી કરવો. સર એક નોન ન્યૂટનિયનની જે ડેફિનેશન છે એમાં એક ક્વેશ્ચન હતો સર. હા, બોલો. સર શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેનમાં ડિફરન્સ શું છે? ઓકે, હવે શિયર સ્ટ્રેસ છે ને એ એક ફોર્સ છે. આપણે જે પણ પ્રેશર આપીએ ને એ, ઓકે. ખબર પડી? અને શિયર સ્ટ્રેઇન હા. એટલે આપણે જે શિયર રેટ હતો એ આપણી વેલોસિટી છે. એટલે જો આપણે હા શિયર સ્ટ્રેન સર. હા શિયર સ્ટ્રેઇન એટલે કેટલું શું છે એને વેલોસિટી મળશે, કેટલું એ ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે એ થશે શિયર સ્ટ્રેઇન. એટલે શિયર જે સ્ટ્રેસ છે આપણે ફોર્સ છે એક પ્રકારનો ફ્રિક્શન ફોર્સ જ થયો ને? હા, એટલે આપણે જે પણ રીતે ફોર્સ આપીએ, પ્રેશર આપીએ એ રીતે. ઓકે સર. ઓકે, તો ચાલુ કરીએ આપણે. વિઝિબલ છે સ્લાઇડ બધાને? યસ સર. ફ્લુઇડ મિકેનિક્સના આપણે ટાઇપ્સને જોઈએ તો ફ્લુઇડ સ્ટેટિક્સ, ફ્લુઇડ ડાયનેમિક્સ, ફ્લુઇડના ટાઇપ્સ આઇડિયલ અને રિયલ, પછી કમ્પ્રેસિબલ, ઇનકમ્પ્રેસિબલ, ન્યૂટોનિયન, નોન ન્યૂટોનિયન, પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ, આ બધી પ્રોપર્ટી આપણે જોઈ હતી. પછી આ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી એ પણ આપણે જોયું હતું. જે ન્યૂટોનિયન ફ્લુઇડ છે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટીને ફોલો કરે છે. કાઇનેમેટિક વિસ્કોસિટી, પ્રેશરના ટાઇપ્સ, એટમોસ્ફેરિક પ્રેશર, એબ્સોલ્યુટ, ગેજ પ્રેશર, વેક્યુમ પ્રેશર. સર આ ફોર્મ્યુલા નોટબુકમાં લખવાના છે? કયા? હા, આ તમારે લખવાના છે. ઓકે સર. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ન્યુમેરિકલ સોલ્વ જ્યારે કરવાના આવશે તમારે ત્યારે આના વિના નહીં થાય એમ. એટલે આ તો યાદ રાખવા જ પડશે બધાને. ઓકે, તો નોન ન્યૂટોનિયન ફ્લુઇડના આપણે ટાઇપ્સ હતા બાકી. અહીંયા સુધી આપણે કવર કર્યું હતું ટાઇપ્સ ઓફ પ્રેશર સુધી. તો નોન ન્યૂટોનિયન ફ્લુઇડ, હેલો, આપણે આ જે પીપીટી છે તમે અપલોડ કરી દીધી છે? એટલે અહીંયા સુધીની છે ને ટાઇપ્સ ઓફ પ્રેશર સુધીની એ મેં તમને વોટ્સઅપ પર મોકલી હતી. ઓકે. એટલે એ તમે ત્યાં સુધી જૂનું જોઈ લેજો, જૂનું ચેટ આપણી હિસ્ટ્રીમાં હશે. અને નહીતર હું ગૂગલ ક્લાસરૂમમાં કરી દઈશ અપલોડ. એમાં એક બાકી રહી ગઈ છે. હા સર. અને સર આ બધું લખવાનું છે આપણે જે તમે કરાવ્યું છે? હા, એ બધું લખવાનું છે. એટલે ઓકે આની સર. અંદર તો બધું સિમ્પલ જ છે ને, 2-3 લાઈનની ડેફિનેશન ને એવું જ બધું આવે છે એક્ઝામ્પલ. હા સર. આમાં કઈ તમારે વધારે પેજ નહીં થાય. એ હા. સર આ જે યુનિવર્સિટીની એપ્લિકેશન છે એમાં જે ઓનલાઈન લેક્ચરનો ઓપ્શન છે એમાં કે લેક્ચર દેખાડતા નથી રેકોર્ડ થયેલા. નથી દેખાડતા? ના સર, એકે ડેટના લેક્ચર નથી દેખાડતા એમાં. ઓકે, તો હું છે ને આજે જોઈ લઉં છું શું છે પ્રોબ્લેમ. ઓકે સર. તો નોન ન્યૂટોનિયન ફ્લુઇડના ટાઇપ્સ છે 3. હજુ બીજા ફર્ધર ટાઇપ્સ પણ છે, એ તમારે અત્યારે નથી, ડિપ્લોમા લેવલે. એ તમે જેમ આગળ જશો ને ડિગ્રીમાં, માસ્ટર ડિગ્રીમાં, એમ આવતા જશે. એટલે પેલું છે બિંગમ પ્લાસ્ટિક ફ્લુઇડ, પછી સ્યુડો પ્લાસ્ટિક ફ્લુઇડ અને ડાયલેટેન્ટ ફ્લુઇડ. આ 3 એના ટાઇપ્સ છે. એટલે મેઇન જો આ ગણીએ તો આ 3 ટાઇપ્સ છે. હજુ આગળ અંદર સબ ડિવાઇડેડ પાર્ટ્સ આવશે, એ તમારે આગળ ડિગ્રીમાં ને એમાં આવશે. તો આપણે લાઈનમાં 1 by 1 જોઈએ. પેલું બિંગમ પ્લાસ્ટિક ફ્લુઇડ. તો બિંગમ પ્લાસ્ટિક ફ્લુઇડની ડેફિનેશન છે, ધીસ ફ્લુઇડ રેઝિસ્ટ અ સ્મોલ શિયર સ્ટ્રેસ indefinitely, but the flow linearly under the action of longer shear stress.
એટલે જો સ્મોલ શિયર સ્ટ્રેસ તમે એપ્લાય કરશો ને તો ઈ ફ્લુઇડ એને રેઝિસ્ટ કરશે એમ, બિંગમ પ્લાસ્ટિક ફ્લુઇડ્સ. બટ હવે જો તમારો શિયર સ્ટ્રેસ હશે એ જો તમે વધારતા જશો તો પછી એની અંદર એક્શન આવશે, લોંગર શિયર સ્ટ્રેસની અંદર એ એક્શન આવશે. અને એક્શન કેવી હશે તો કે લિનિયરલી ધીમે ધીમે આગળ જશે. જેટલો ફોર્સ વધારતા જશો એટલું પછી એ લિનિયર રિલેશન બનતું જશે, એટલે એના પ્રપોઝમાં એ આગળ વધતું જશે. પણ જો સ્મોલ અમાઉન્ટ ઓફ શિયર સ્ટ્રેસ હશે, એટલે પ્રેશર લઈ લઈએ આપણે, તો એના ઉપર ઇફેક્ટ નહીં આવે. એટલે અમુક લિમિટ કરતા આપણે એને વધારે શિયર સ્ટ્રેસ આપશું પછી એ એનું એક્શન કરવાની ચાલુ થશે, એનો ફ્લો કરવાનો ચાલુ કરશે. એટલે ઈ જે મિનિમમ અમાઉન્ટ ઓફ પોઈન્ટ છે શિયર સ્ટ્રેસનો એને કહેવાશે થ્રેશોલ્ડ શિયર સ્ટ્રેસ લિમિટ. થ્રેશોલ્ડ એટલે ત્યાં સુધી એના ઉપર કોઈ પણ ઇફેક્ટ નહીં આવે. પણ હવે થ્રેશોલ્ડ અથવા એને કરતા વધી જશે ને પછી એની અંદર ઇફેક્ટ આવવાનું ચાલુ કરશે. એટલે એના ઉપરથી એની સેકન્ડ ડેફિનેશન આ છે, ધીસ ફ્લુઇડ ડુ નોટ ડિફોર્મ. ડિફોર્મ એટલે આપને ખબર છે કે કોઈ પણ ચેન્જીસ નહીં થાય, એમ ફ્લો નહીં થાય, શેપની અંદર કે કંઈ પણ ચેન્જીસ નહીં આવે. તો ધીસ ફ્લુઇડ ડુ નોટ ડિફોર્મ, ધેટ ઇઝ ફ્લો unless a threshold shear stress value is not exceeded. અહીંયા નોટ છે, અહીંયા સ્પેલિંગ મિસ્ટેકમાં નોટ થઈ ગયું છે. એટલે ધીસ ફ્લુઇડ ડુ નોટ ડિફોર્મ એટલે શેપ નહીં ચેન્જ થાય આ ફ્લુઇડની અંદર જ્યાં સુધી એની થ્રેશોલ્ડ શિયર સ્ટ્રેસની લિમિટ એની વેલ્યુ નહીં આવે. ટાઉ ઝીરો એટલે આપણે જોયું હતું શિયર સ્ટ્રેસ છે એક ફોર્સ, એટલે ટાઉ ઝીરો કરતા એ વેલ્યુ એક્સીડ નહીં થાય ત્યાં સુધી એ ડિફોર્મેશન એનું ચાલુ નહીં થાય. એટલે બિંગમ પ્લાસ્ટિક ફ્લુઇડની આ બંને ડેફિનેશન છે, કોઈ પણ તમે લખી શકો છો, એક થ્રેશોલ્ડ વેલ્યુ વાળી અને બીજી છે ઉપરની આપણે જે પણ અંડર ધ એક્શન ઓફ લિનિયર લોંગર શિયર સ્ટ્રેસ એ છે. બંને એક જ છે. હવે એક્ઝામ્પલ છે બિંગમ પ્લાસ્ટિક ફ્લુઇડ્સના ટૂથપેસ્ટ, જેલી, પેન્ટ્સ અને સમ ઓફ ધ સ્લરીઝ. ટૂથપેસ્ટમાં એમાં આપણે જોઈએ છે અમુક ફોર્સ એને આપશું ત્યાં સુધી એમાં કોઈ ચેન્જીસ નહીં થાય, એનો ફ્લો નહીં થાય, એમ એ વિસ્કસ હશે. પણ હવે અમુક લિમિટ કરતા આપણે વધારશું પ્રેશર કે કાંઈ પણ ફોર્સ તો ત્યારથી એનો ફ્લો થવાનું ચાલુ થશે. જેલીમાં પણ એ જ રીતનું છે, જો તમે થોડું ટચ કરશો તો ત્યાં સુધી એ શું છે એ એક્શન નહીં આપે. કોઈ પણ સરફેસ ઉપર મૂકેલી હશે તો એ મૂવ નહીં કરે. પણ હવે તમે જો ફોર્સ તમારો વધારશો એટલે શિયર સ્ટ્રેસ અમુક લિમિટ કરતા, એ લિમિટ છે આ થ્રેશોલ્ડ શિયર સ્ટ્રેસ, ત્યારે એ જેલી શું છે એક્શન કરવાનું ચાલુ કરશે, મૂવ કરવાનું. ઓકે, તો બિંગમ પ્લાસ્ટિક ક્લિયર છે બધાને? યસ સર. નેક્સ્ટ છે સ્યુડો પ્લાસ્ટિક ફ્લુઇડ. આ નામ અત્યારે શું છે તમને થોડા ડિફિકલ્ટ ને એવા લાગશે, પણ જેમ જેમ આગળ જશું ને એમ યાદ રહી જશે. બિંગમ પ્લાસ્ટિક જોયું, સેકન્ડ છે સ્યુડો પ્લાસ્ટિક ફ્લુઇડ્સ. તો સ્યુડો પ્લાસ્ટિકમાં શું થશે, ધ વિસ્કોસિટી ઓફ ધીસ ફ્લુઇડ ડિક્રીઝ વિથ એન ઇન્ક્રીઝ ઇન વેલોસિટી ગ્રેડિયન્ટ. એટલે વિસ્કોસિટી ડિક્રીઝ થતી જશે જેમ વેલોસિટી વધતી જશે ને એમ. વેલોસિટી એ આપણે જોયું શિયર સ્ટ્રેઇન નો રેટ છે. તો જેમ જેમ આપણે એને પેલા શું છે ફોર એક્ઝામ્પલ કોઈ ફોર્સ આપી દીધો હોય, ધક્કો આપી દીધો હોય, તો હવે જેમ જેમ ડિસ્ટન્સ સરફેસ ઉપર ટ્રાવેલ કરશે ને એમ એને રેઝિસ્ટન્સ વધતો જશે, એટલે વિસ્કોસિટી છે એ ડિક્રીઝ થતી જશે. સોરી, રેઝિસ્ટન્સ એનો ડિક્રીઝ થતો જશે. એટલે સ્યુડો પ્લાસ્ટિકમાં આ રીતે હોય છે. ફોર એક્ઝામ્પલ એને આપેલા છે બ્લડ, પેપર પલ્પ, રબર લેટેક્સ. આની અંદર શું થશે, જો કોઈ પણ તમે આમ બ્લડનું ડ્રોપ હોય એ તમે આમ કરશો એટલે બીજું જે બ્લડ હશે એને પણ ખેંચતું જશે એમ. એટલે વિસ્કોસિટી છે એ ડિક્રીઝ થતી જશે જેમ જેમ આપણે વેલોસિટી એમાં ઇન્ક્રીઝ કરતા જશું એમ. એના પછી છે થર્ડ, ડાયલેટન્ટ ફ્લુઇડ. તો ડાયલેટન્ટ ની અંદર એવું છે કે ધ વિસ્કોસિટી ઓફ ધીસ ફ્લુઇડ ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન વેલોસિટી ગ્રેડિયન્ટ. તો જેમ જેમ વેલોસિટી વધતી જશે એમ વિસ્કોસિટી પણ વધતી જશે ડાયલેટન્ટમાં. સ્યુડો પ્લાસ્ટિકમાં આપણે આનાથી ઊંધું હતું, વિસ્કોસિટી ડિક્રીઝ થતી હતી જેમ વેલોસિટી ગ્રેડિયન્ટ વધતું હતું એમ.
પણ ડાયલેટેન્ટમાં બંને ઇન્ક્રીઝ થશે, સેમ પ્રપોઝનલમાં ચાલશે. એટલે વેલોસિટી જેમ વધશે એમ ફ્લુઇડની વિસ્કોસિટી પણ વધતી જશે. આ એની ડેફિનેશન છે ડાયલેટેન્ટની. એટલે આ બંને ડેફિનેશન તમને સાથે જ યાદ રહી જશે. એકમાં વિસ્કોસિટી ડિક્રીઝ વિથ રિસ્પેક્ટ ટુ વેલોસિટી ઇન્ક્રીઝ, અને આની અંદર વિસ્કોસિટી ઇન્ક્રીઝ ડાયલેટેન્ટમાં વિથ રિસ્પેક્ટ ટુ ધ વેલોસિટી ગ્રેડિયન્ટ. ડાયલેટેન્ટના એક્ઝામ્પલ છે સસ્પેન્શન ઓફ સ્ટાર્ચ ઇન વોટર, પલ્પ ઇન વોટર. વોટરની અંદર જો કાંઈ પણ આપણે સ્ટાર્ચ એડ કર્યું હોય અથવા પલ્પ એડ કર્યું હોય, પછી સેન્ડ ફિલ્ડ ઇમલ્શન, આ બધા ડાયલેટેન્ટના એક્ઝામ્પલ છે. હમણાં આપણે આગળ વિડીયો જોશું ને એટલે તમને વધારે આ ક્લિયર થશે. બિંગમ પ્લાસ્ટિક, સ્યુડો પ્લાસ્ટિક અને ડાયલેટેન્ટ. નેક્સ્ટ છે, હવે આ છે ગ્રાફ, બધાનું રિલેશન ઇન્ડિકેટ્સ કરશે. ગ્રાફ છે શિયર સ્ટ્રેસ વર્સિસ શિયર રેટ, જે આપણે ડેફિનેશનમાં યુઝ કરતા હતા ને એ જ છે આ ગ્રાફ. તો શિયર સ્ટ્રેસ છે વાય એક્સિસ પર, એટલે આપણે જે પણ ફોર્સ આપીએ છીએ એ, અને શિયર રેટ એની વેલોસિટી છે આ એક્સ એક્સિસ પર. તો સૌથી પહેલા આપણે બિંગમ પ્લાસ્ટિક ફ્લુઇડ જોયું. બિંગમ પ્લાસ્ટિકમાં શું હતું, થ્રેશોલ્ડ વેલ્યુ સુધી ના આવે ને ત્યાં સુધી એના ઉપર કોઈ પણ ઇફેક્ટ નહીં આવે વેલોસિટીની. એ શું છે, મૂવ નહીં કરે, એક્શન નહીં આપે. અહીંયા કર્સર દેખાય છે બધાને, માઉસનું એરો? યસ સર. ઓકે, તો જો હવે આટલી વેલ્યુ જે છે 0 થી લઈને આટલી સુધી, તે છે એની ટાઉ 0 થ્રેશોલ્ડ લિમિટ વેલ્યુ બિંગમ પ્લાસ્ટિક ફ્લુઇડ. હવે આટલી વેલ્યુ પહોંચી જશે ને શિયર સ્ટ્રેસની, પછીથી એ એની ઇફેક્ટ આપવાનું ચાલુ કરશે. હવે એની એક્શન ચાલુ થઈ, અને એક્શન છે લિનિયર એક્શન. લિનિયર આપણે જે પણ ડેફિનેશનમાં હતું એ, એટલે જો કન્ટિન્યુઅસલી હવે લિનિયર રિલેશનમાં એ આગળ વધે છે. આ જે લાઈન જાય છે એ બિંગમ પ્લાસ્ટિક ફ્લુઇડ. એટલે બિંગમ પ્લાસ્ટિક ફ્લુઇડ છે 0 થી નહીં ચાલુ થાય, અમુક વેલ્યુ પછી ચાલુ થશે. એ વેલ્યુ છે આપણી થ્રેશોલ્ડ લિમિટ વેલ્યુ. હવે આ જે વચ્ચેની બ્લુ લાઈન દેખાય છે એ તો ન્યૂટોનિયન ફ્લુઇડ છે, એમાં પણ લિનિયર રિલેશન જ હોય. જેટલું તમે ફોર્સ આપશો એટલું જ એ મૂવ કરશે. તો એ છે ન્યૂટોનિયન ફ્લુઇડ. એટલે બિંગમ પ્લાસ્ટિક છે એ અમુક લેવલ પછી એ ન્યૂટોનિયન જેવું જ બની જાય છે. બંને જો પેરેલલ જ જાય છે, બિંગમ પ્લાસ્ટિક ને ન્યૂટોનિયન. હવે આપણે સ્યુડો પ્લાસ્ટિક જોયું છે. તો સ્યુડો પ્લાસ્ટિક ની અંદર શું થશે, જેમ જો ફોર્સ વધતો જાય છે, ફોર્સ એટલે આપણું શિયર સ્ટ્રેસ, એવી રીતે વેલોસિટી છે ને ડિક્રીઝ થતી જાય છે. બંને ઇન્વર્સલી છે પ્રપોઝલ. અથવા તો વિસ્કોસિટી ડિક્રીઝ થતી જાય છે જેમ આપણો શિયર રેટ વધતો જાય છે એમ. એટલે એ ન્યૂટોનિયન ની ઉપર આવશે. આ જે રેડ ડાર્ક રેડ કલરનું તમને દેખાય છે એ સ્યુડો પ્લાસ્ટિકની લાઈન છે. એટલે એમાં પ્રપોઝનમાં નહીં હોય. શિયર રેટ જેમ ઇન્ક્રીઝ થતો જાય છે એમ શિયર રેટ ડિક્રીઝ થતો જાય છે ધીમે ધીમે સ્લાઇડ. સર હા સર, આ શિયર સ્ટ્રેસ એટલે શું થાય? શિયર સ્ટ્રેસ એટલે આપણે એને ફોર્સ જે પણ આપીએ છીએ એની વાત કરે છે, ફોર્સ. ઓકે સર. અને અને રેસ મર્ક્યુરી કેમ આવશે? શિયર રેટ છે એ વેલોસિટી છે, ફ્લુઇડ નું વેલોસિટી, એની સ્પીડ કેવી હશે એમ, ડિસ્ટન્સ Okay, કેટલું sir. ટ્રાવેલ કરશે. હા સર આપણે મર્ક્યુરી એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો એ બિંગમ પ્લાસ્ટિકમાં આવશે? મર્ક્યુરી છે ને એને ડાયલેટેન્ટમાં આપણે લઈ શકીએ. હમણાં ડાયલેટેન્ટનું આપણે જોઈએ. મર્ક્યુરી શું છે, વધારે મૂવમેન્ટ આપશે. જેટલું ફોર્સ આપશો ને એના કરતા તો એ વધારે આપને પેલું વેલોસિટી આપી દેશે. એટલે એને ડાયલેટેન્ટની અંદર એને થ્રેશોલ્ડ ની તો જરૂર પડે જ ને સર વેલોસિટીમાં આવવા માટે? મર્ક્યુરીને હા. ના ના, મર્ક્યુરી તમે થર્મોમીટરની અંદર અત્યારે કન્સિડર કરો, થર્મોમીટરની બહાર કરો. એટલે બહાર કરશો ને Okay, ત્યારે સેજ પણ તમે ફોર્સ આપશો ને એટલે એની મૂવમેન્ટ બહુ હશે વધારે, વેલોસિટી એની વધી જશે શિયર. એટલે થોડી આમથી પેલી વેલ્યુ હોય છે, આજે તમે બિંગમ પ્લાસ્ટિકની વાત કરી થ્રેશોલ્ડ જેવી, થોડી હોય છે પણ એને આપણે ઇગ્નોર કરી શકીએ એમ. તો સ્યુડો પ્લાસ્ટિકની અંદર શું છે, જેમ જેમ આપણે ફોર્સ વધારતા જશું એમ એની વેલોસિટી ડિક્રીઝ થતી જાય છે એમ. વેલોસિટી એટલે શિયર રેટ જે છે.
હવે ડાયલેટેન્ટ ની અંદર રિવર્સ હોય છે. શિયર સ્ટ્રેસ તમે થોડી પણ આપશો ને એટલે વેલોસિટી ફૂલ સ્પીડમાં વધશે ફ્લુઇડની. થોડો પણ ફોર્સ આપશો ફ્લુઇડને એટલે બહુ સ્પીડમાં મૂવમેન્ટ આપી દે છે, એક્શન આપશે એની. સરફેસ ઉપર હલવા મળશે, ખસી જશે, એનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે સરફેસ ઉપર ડાયલેટેન્ટની અંદર. સ્ટાર્ચ ને આપણે બધું જોયું એ એના એક્ઝામ્પલ છે. એટલે આ ગ્રાફ પણ તમારે યાદ રાખવાનો છે. અને જો તમને આ ટાઈપ્સ ઓફ નોન ન્યૂટોનિયન ફ્લુઇડ ને પૂછાય તો તમારે આ ત્રણેય ડેફિનેશન લખીને એના એક્ઝામ્પલ આપીને પછી આ ગ્રાફ પ્લોટ કરવાનો છે. ઓકે, આપણે એક વિડિયો જોઈએ. હવે ત્રણ અહીંયા છે ને આપણે લીધા છે બનીઝ. આ છે લો વિસ્કોસિટી, આ છે હાઈ વિસ્કોસિટી અને આ શિયર થિનિંગ. બહુ વધારે છે એની વિસ્કોસિટી. તો જેની વિસ્કોસિટી જો લો હતી ને એ સૌથી પહેલા જતું રહ્યું, અને પછી આ સેકન્ડ, પછી હવે આ ફોલિંગ દેખાડશે તમને, ઉપરથી નીચે પાડશે ત્યારે એનું બિહેવિયર કેવું હોય. તો જો આની વિસ્કોસિટી બહુ વધારે હશે, આ છે બિંગમ પ્લાસ્ટિક. જો આની એના કરતા ઓછી. હવે આની છે, આ જે થર્ડ છે એની આ બંનેની વચ્ચે છે વિસ્કોસિટી. આ થિન ફ્લુઇડ નું એક્ઝામ્પલ છે. શિયર થિકિંગ ફ્લુઇડ. આ ડાયલેટેન્ટ છે અત્યારે હમણાં જે જોયું એ શિયર થિકિંગ. આપણે જે બિંગમ પ્લાસ્ટિક ટૂથપેસ્ટ ની વાત કરી હતી એ આ છે. પેન્ટ પણ આપણે બિંગમ પ્લાસ્ટિકમાં જોયું હતું. ઓકે, એટલે આના ઉપરથી હવે તમને વધારે ખબર પડી હશે. આ સેકન્ડ વિડિયો છે. કોર્ન સ્ટાર્ચ હશે એનું એક સોલ્યુશન બનાવશે. આપને ખબર છે હાઈ વિસ્કોસિટી હોય એટલે મૂવિંગ એનું મૂવમેન્ટ સ્લો હોય અને લો વિસ્કોસિટીમાં ફાસ્ટ મૂવમેન્ટ હોય.
આ એક વોટર છે અને આ આપણું બીજું એક ચોકલેટનું સોલ્યુશન છે લિક્વિડ ફોર્મ. ન્યૂટોનિયન એટલે સિમ્પલ આપણે આ વોટર એને આપણે કન્સિડર કરી શકીએ ન્યૂટોનિયન. સર એ લાસ્ટ ડાયાગ્રામ એક્સપ્લેન કરો ને, નોન ન્યૂટોનિયન વાળો જે અમને દેખાડ્યું હોય. હા, આ છે આપણે જે કોર્ન સ્ટાર્ચ હોય એને વોટરની અંદર મિક્સ કરે છે. ઈ છે આપણું ડાયલેટેન્ટ. ડાયલેટેન્ટ ની અંદર આપણે એક્ઝામ્પલ લેતા હતા ને, સ્ટાર્ચ ઇન વોટર, સસ્પેન્શન ઓફ સ્ટાર્ચ ઇન વોટર. એટલે હવે જો ઉપરથી એને ફોર્સ આપે છે, આ જે પેલા રેડ કલરનું તમને બતાવ્યું હમણાં, એ વોટરના મોલેક્યુલ છે અને યલો છે એ સ્ટાર્ચના છે. સર એટલે એમાં લો ફોર્સ આપ્યો તો મિક્સિંગ ઓછું થયું અને વધારે ફોર્સ આપ્યો તો મિક્સિંગ વધારે થયું, એવું થયું ને? હા, એટલે કહેવા ઈ માંગતા હતા, પણ શું છે મિક્સિંગ એક્ઝેક્ટ હકીકતમાં થતું નથી બરાબર. કારણ કે જે સ્ટાર્ચના મોલેક્યુલ છે ને એ એક્ઝેક્ટ આપણે પેલા જેવી મિક્સિંગ નથી થતા, હોમોજીનિયસ મિક્સર નથી બનાવતા એમ. એટલે શિયર સ્ટ્રેન વધે, એમાં વધતો કે એવું નથી ને, જેમ ફોર્સ આપી એમ? એટલે એમાં શું છે, જેમ ફોર્સ આપતા હતા એમ એ બધા મોલેક્યુલ ત્યારે શું છે આમ નીચેથી બધા બાજુમાં જતા રહેતા, પણ પછી ફરી પાછી એની મેઇન પોઝિશને લઈ લેતા હતા એમ. ઓકે, કેમ કે ડેફિનેશન પ્રમાણે તો એવું છે ને નોન ન્યૂટોનિયનમાં કે પ્રપોઝનલ ના હોય શિયર સ્ટ્રેન છે, શિયર હા, સ્ટ્રેન ને. એ પ્રપોઝનમાં ન હોય, અથવા તો વધારે હોય અથવા તો ઓછું હોય એમ. ઓકે સર. સેકન્ડ, આ તમને સોસનું એક્ઝામ્પલ આપેલું છે સ્યુડોપ્લાસ્ટિકની અંદર. તો સ્યુડોપ્લાસ્ટિકમાં આપણે ડેફિનેશનમાં જોયું હતું કે વેલોસિટી ગ્રેડિયન્ટ ઇન્ક્રીઝ થાય ને એમ એની વિસ્કોસિટી છે એ આમ ડિક્રીઝ થશે એમ, એનો ફ્લો જે છે એ.
એટલે આનાથી તમે ઓપોઝિટ પણ કન્સિડર કરી શકો. તમે જો એને ફોર્સ આપો વધારે તો વેલોસિટી જે ગ્રેડિયન્ટ છે એ ઓછું હોય એમ, પ્રપોઝનમાં ના હોય. એને જે પેલું રેઝિસ્ટન્સ છે એટલે વિસ્કોસિટી એ વધારે લાગતી જાય. આ છે સિમ્પલ વોટર આપણે. આ થશે આપણું ડાયલેટેન્ટ, જે લિક્વિડ હની છે એ. કોર્ન સ્ટાર્ચ જે હમણાં લાસ્ટમાં આપણે જોયું હતું આ એ જ છે. આ કોર્ન સ્ટાર્ચ નું સોલ્યુશન. ઓકે, તો એક્સપેરિમેન્ટલી જે આપણે કર્વ હતો સ્યુડોપ્લાસ્ટિક અને ડાયલેટન્ટ ફ્લુઇડનો, એને જો હવે પાવર લો ની અંદર રિપ્રેઝન્ટ કરીએ તો એક ઇક્વેશન બને છે, અને ઇક્વેશન નું નામ છે ઓસ્વાલ્ડ ડી વાઇલી ઇક્વેશન. એટલે ટાઉ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ કે ડીયુ બાય ડીએન રેસ ટુ એન. આ એક ઇક્વેશન બનશે. આપણે સેમ જે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી જોયું હતું એમાંનું આ સેમ ઈ જ ઇક્વેશન છે. મ્યુની જગ્યાએ અહીં આપણે કે છે અને રેસ ટુ એન આ એક નવી ટર્મ આવી. તો આ છે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ માટે. ન્યૂટોનિયન ફ્લુઇડ માટે તો n ઇઝ ઇક્વલ ટુ 1 હોય, એટલે સિમ્પલ du બાય dy થઈ જશે. ટાવ ઇઝ ઇક્વલ ટુ મ્યુ du બાય dy. ન્યૂટોનિયન માટે આપણે જોયું તો આ ઇક્વેશન હતું ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. પણ નોન ન્યૂટોનિયન ફ્લુઇડ માટે આ નવું ઇક્વેશન છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ કે du બાય dy રેસ ટુ n. હવે કે અને n છે એ આર્બિટ્રરી કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુ આર્બિટ્રરી હશે એમ ડિજિટમાં. તો ન્યૂટોનિયન ફ્લુઇડ માટે આપણે ખબર જ છે n ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. સિમ્પલ જે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી હતું એવું જ ફોર્મ્યુલા આવશે, અને k ઇઝ ઇક્વલ ટુ મ્યુ આવશે ન્યૂટોનિયન ફ્લુઇડ માટે. પણ સ્યુડોપ્લાસ્ટિક ફ્લુઇડ હશે તો એના માટે n ની વેલ્યુ છે એ લેસ ધેન 1 આવશે, અને ડાયલેટેન્ટ માટે n ની વેલ્યુ ગ્રેટર ધેન 1. એટલે આ રિલેશન તમારે યાદ રાખવાનું છે.
હવે n ની વેલ્યુ છે એ લેસ ધેન 1 સ્યુડોપ્લાસ્ટિક ફ્લુઇડ માટે, ડાયલેટન્ટ માટે n ગ્રેટર ધેન 1. આની અંદર તમને 3 ફ્લુઇડ ના આપેલા હશે n ની વેલ્યુ સાથેના એક્ઝામ્પલ. હવે જો પેલું જે લેફ્ટ હેન્ડ સાઈડ નું ફ્લુઇડ છે n = 0.3, એટલે ઈ છે શિયર થિનિંગ. શિયર થિનિંગ એટલે આપણું સ્યુડોપ્લાસ્ટિક ફ્લુઇડ. સ્યુડોપ્લાસ્ટિક ને બીજું નામ કહેવાશે શિયર થિનિંગ ફ્લુઇડ, અને સેકન્ડ છે ન્યૂટોનિયન, n = 1 થઈ ગયું એ. હવે n = 2.5 શિયર થિકનિંગ, એ છે આપણું ડાયલેટન્ટ ફ્લુઇડ. ત્રણેયના તમને ફ્લો બતાવ્યા છે. એટલે ડાયલેટન્ટ છે એની અંદર જોયું તમે આ એરિયા કેટલો વધી ગયો. ન્યૂટોનિયન વચ્ચે છે અને સ્યુડોપ્લાસ્ટિક છે એ પહેલા છે. એટલે શિયર થિનિંગ, પછી ન્યૂટોનિયન અને શિયર થિકનિંગ આપણે ગ્રાફમાં પણ આ જ રીતે જોયું હતું. સ્યુડોપ્લાસ્ટિક હતું, પછી ન્યૂટોનિયન અને નીચે ડાયલેટન્ટ. સેમ આ ઈ જ રિપ્રેઝન્ટ કરે છે. n = 0.3 સ્યુડોપ્લાસ્ટિક માટે, n = 1 ન્યૂટોનિયન ફ્લુઇડ માટે, n = આપણે 1 કરતા વધારે લઈએ છીએ, ગ્રેટર ધેન 1, એટલે કોઈ પણ વેલ્યુ, ફોર એક્ઝામ્પલ 2.5, તો ડાયલેટન્ટ ફ્લુઇડ છે, રેડ કલર છે. સર શિયર થિકિંગ ની વિસ્કોસિટી વધારે હોય ને? શિયર થિકિંગ ની વિસ્કોસિટી, હા, એ વધતી જશે વેલોસિટી સાથે. હા, તો એનો ફેલાવો ઓછો થવો જોઈએ ને, તો વિસ્કોસિટી વધતી જાય તો. અને વેલોસિટી કેમ કે પણ હા, વેલોસિટી શિયર સ્ટ્રેન તો ઘટશે ને. એટલે એમાં શું છે, અમુક જ્યાં સુધી ફોર્સ હશે ને લિમિટ, ત્યાં સુધી તો એ વધવાનું જ છે. પેલા જેટલું એને ફોર્સ આપી દીધું ત્યાં સુધી એ વધવાનું જ છે એમ. ઓકે. પણ હવે જો તમે નવું ફોર્સ નહીં આપો તો પછી અમુક લિમિટ પછી એ બધા બંધ થઈ જ જવાના છે એમ. ઓકે, તો સ્યુડોપ્લાસ્ટિક ફ્લુઇડ છે એ શિયર રેટ થિનિંગ ફ્લુઇડ છે. એમાં શિયર રેટ હોય એ થિનિંગ હોય. ડાયલેટન્ટ ફ્લુઇડ એટલે શિયર રેટ થિકનિંગ. આ બંને આપણે જોયું હમણાં આ વિડીયોમાં. એટલે આ બંને વર્ડ પણ તમારે યાદ રાખવાના છે. શિયર રેટ થિકનિંગ ફ્લુઇડ કયું અને શિયર રેટ થિનિંગ ફ્લુઇડ કયું. તો આ હતા આપણે ટાઇપ્સ ઓફ નોન ન્યૂટોનિયન ફ્લુઇડ, બિંગમ પ્લાસ્ટિક, સ્યુડોપ્લાસ્ટિક અને ડાયલેટન્ટ ફ્લુઇડ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેનોમીટર થી ચાલુ કરશું. અહીંયા સુધી છે બધાને ક્લિયર? યસ સર.